તો જેની અંદર હેલો ફ્રેન્ડ્સ, આજે મારા બાળકોને હું ભણાવી રહ્યો છું માપન ચેપ્ટર, જેની અંદર જુદા જુદા પ્રકારની એક્ટિવિટી કરવાની છે. એટલે લોકો એક્ટિવિટી કરીને પોતાનું જે માપ છે એ લઈ શકે છે. બરાબર. જો એટલે આવું અલગ અલગ પ્રકારનું જે માપન છે એ માપન થાય. વિદ્યાર્થી જાતે માપન કરશે ત્યાર પછી એને ખબર પડશે કે ભાઈ માપ ખરેખર શું છે અને કોઈ બી વસ્તુનું માપ છે કેવી રીતે લેવાય, અને ત્યાર પછી આપણે એને પરિમિતિ અને ક્ષેત્રફળ છે એ શીખવાડીશું તો એને જરાક વધારે ખ્યાલ આવશે. બરાબર. એટલે આજે અમે સરસ મજાની એક્ટિવિટી કરી, જેમાં ગ્રુપ પાડી દીધા અને ગ્રુપ વાઇઝ બાળકને 5 વસ્તુઓના માપ લેવા છે એ જણાવી દીધું. એટલે બાળકો છે એ જાતે માપ લેશે અને જાતે જે બાબતો શીખશે કે ભાઈ કેવી રીતે કોઈ પણ વસ્તુ છે એનું માપન થઈ શકે છે. બરાબર. તો જોઈએ આપણે. આપણા પાઠનું નામ છે ક્ષેત્રફળ અને પરિમિતિ. શું છે? બરાબર. તમે બીજી વસ્તુના માપ લીધા. તમે કઈ વસ્તુના માપ લીધા? બરાબર. દરેક જણાએ કોઈએ બાટલી લીધી, પછી કોઈએ ઊંટું લીધું, ત્યાર પછી કોઈએ ઈંટ લીધી,